ખેડૂતોએ ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત થઈ છે. સોશિયલ મીડિયાની અંદર અમુક એવા જાહેરાતો અને પેમ્ફલેટ ને લઈને ખેડૂતોને લોભામણી જાહેરાતો દ્વારા લલચાવવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થાય છે એટલો જ દુરુપયોગ પણ ઘણી જગ્યાએ કરવામાં આવતો હોય છે. જે સાયબર ગઠિયાઓ હોય છે એ વિવિધ જે કિમિયાઓ છે અપનાવતા હોય છે અને જે સામાન્ય અને ભોળા માણસો હોય છે એને પોતાની જાળમાં ફસાવતા હોય છે. હમણાં એક આવો નવો કિમિયો સામે આવ્યો છે જેમાં ભોળા જે ખેડૂતો હોય છે એમને લોભામણી લાલચો આપી અને એમની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. આખો મામલો શું છે, સૌથી પહેલા તો તેના વિશે તમને વિગતે વાત કરું તો લોભામણી લાલચમાં ખેડૂતોને ફસાવીને લોન આપવાના નામે કે પછી 7/12ના કાગળો પર જંત્રીના ભાવે કરોડોની કિંમતી જમીન હડપવાનું કારસ્તાન જે છે એ સામે આવ્યું છે. આખું કારસ્તાન શું છે તેના વિશે પણ આપણે વિગતે વાત કરવી છે. ખેડૂતો વાયરલ મેસેજથી સાવધાન રહેજો. લોભામણી લાલચ મળે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જરૂરી છે. આખો મામલો શું છે, સૌથી પહેલા તો એના વિશે તમને વિગતે વાત કરું તો સૌરાષ્ટ્રભરમાં ભોળા અને જરૂરિયાતમંદ ખેડૂતોને નિશાન બનાવી જમીન પચાવી પાડતું એક મોટું સ્કેમ સામે આવ્યું છે. વાયરલ પેમ્ફલેટ અને મેસેજો દ્વારા જમીનના 7/12 પર સૌથી વધુ અને સસ્તા વ્યાજે લોન આપવાની લોભામણી લાલચ આપવામાં આવે છે. લોનની લાલચમાં ફસાવી ખેડૂતો પાસે જમીનના દસ્તાવેજો અને કાગળો પર સહી કરાવી લેવામાં આવે છે અને ત્યારબાદ થોડી રકમ આપી ઓછા ભાવે કિંમતી જમીન પચાવી પાડવાનું એક મોટું કારસ્તાન રચવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી કોઈ પણ જાહેરાતો આવે છે તો તમારે ત્યાં સાવધાન થઈ જવાની જરૂર છે. આ જાહેરાતો શું છે એ પણ તમને હું વિગતે દેખાડું. સરદાર પટેલ અને ખેતી કરતા ખેડૂતનો ફોટો વાપરીને વિશ્વાસ જીતી લેતી ઠગ ગેંગ છે. અહીંયા સરદાર પટેલનો ફોટો તમે જોઈ શકો છો. અને અહીંયા ખેતી કરતા ખેડૂતનો ફોટો, એટલે આવા ફોટો આપીને ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં આવે છે. આ જે જાહેરાત છે, શું લખ્યું છે આ જાહેરાતમાં? ખેડૂત ભાઈઓ માટે 7/12 ઉપર સૌથી વધુ લોન મેળવો. ખેતી 7/12 ઉપર લોન લઈએ. કૂવો અને પાઇપલાઇન, ફેન્સિંગ, ગોડાઉન તથા ટ્રેક્ટર લઈ વધુ આવક ઊભી કરી શકીએ છીએ. લોન લઈ સમજદાર લોકો મકાન, પ્લોટ કે શેડ લઈ વધુ સમૃદ્ધ થઈ શકે છે. આપના પરિવારની ખુશી માટે ઘર રેનોવેશન કરવા, કાર, ઘરેણા તેમજ સારી રીતે લગ્ન પ્રસંગો ખુશીથી ઉજવવા જરૂરિયાત પૂરતી લોન લઈ શકીએ છીએ. ઊંચા વ્યાજ ચક્રમાં ફસાયેલા ખેડૂત ભાઈઓ ઓછા વ્યાજે લોન લઈ ચિંતા મુક્ત થઈ શકે છે. આપ કાબિલ અને હોશિયાર હોય તો લોન લઈ ઘણા લોકોની જેમ સોનું, ચાંદી અને શેર બજારમાં રોકાણ કરી સારી એવી અને વધુ નફો કમાઈ કરી શકો છો. સટ્ટો કે જુગાર નહીં એવી પણ અહીંયા વાત કરવામાં આવે છે. દસ્તાવેજ વાળા મકાનમાં સૌથી વધુ સસ્તી અને ઝડપથી લોન મેળવો. આ પેમ્પલેટ ઉપયોગી હોય તેવા તમારા મિત્ર અને સગા સંબંધીઓને મોકલી તેમને પણ ઉપયોગી બને. આ પેમ્પલેટ ઉપયોગી હોય તેવા એ જ છે. જમાનાથી આગળ ચાલીને વટથી તમારા અને સંપૂર્ણ પરિવારના નાના મોટા બધા સપના હવે થશે સાકાર. સપનાનું લિસ્ટ બનાવો અને સૂઝબૂઝ સાથે જરૂરિયાત મુજબ લોન લેવા માટે અત્યારે જ ફોન કરો. આવી સપનાઓની વાત કરીને ખેડૂતોને અહીંયા લલચાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની લોભામણી લાલચોમાં પછી આગળ જતા શું થાય છે એ તમને સમજાવું. સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતો આ રીતે છેતરાયા હોવાની આશંકા છે. હાલ પોલીસ વિભાગ વ્યાજખોરો અને સાયબર ફ્રોડ સામે કડક ડ્રાઈવ ચલાવી ન્યાય અપાવી રહ્યું છે. ત્યારે જો આ કૌભાંડમાં પણ ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક ગરીબ ખેડૂતો બરબાદ થતા બચી શકે છે. આ પ્રકારની જે લોભામણી લાલચો આપવામાં આવે છે સોશિયલ મીડિયા પર વાયરલ પેમ્પલેટ અને મેસેજો દ્વારા 7/12ના ઉતારા પર સસ્તા વ્યાજે લોન આપવાની આ પ્રકારે લાલચ આપવામાં આવે છે ખેડૂતોને. અને ત્યાર પછી ખેડૂતોને અત્યારે સાવધાન રહેવા માટે શું સંદેશો આપવામાં આવે છે કે ખેડૂતોએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા મેસેજ કે પેમ્પલેટથી ખાસ સાવધાન રહેવું. કોઈ પણ અજાણી વ્યક્તિ કે સંસ્થાને 7/12ના કાગળો આપવા નહીં. આવી લાલચ મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જરૂરી છે.
જે રીતે આપણે અગાઉ વાત કરી કે અત્યારે પોલીસ જે છે એ વ્યાજખોરોને જે સાયબર ગઠિયાઓ હોય છે એની સામે ખૂબ આક્રમક પગલાઓ લઈ રહી છે. જો પોલીસ આ મામલામાં પણ જો ઊંડી તપાસ કરે તો આમાં પણ અનેક કૌભાંડ સામે આવવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જો તમારા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ પણ માધ્યમથી આ પ્રકારની લોભામણી લાલચો આપતી જાહેરાત આવે છે તો ત્યાં સાવધાન થઈ જજો, ચેતી જજો. અને આ પ્રકારની કોઈ પણ માહિતી જો તમારી પાસે પહોંચે છે તો નજીકના પોલીસ સ્ટેશનનો તુરંત જ સંપર્ક કરવો હિતાવહ છે. ખેડૂતોને લગતા આ અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જે અહેવાલ છે એ તમારા જે સ્નેહીજનો છે, તમારી આસપાસના જે લોકો છે, ખાસ કરીને ખેડૂત મિત્રો છે, એમના સુધી જરૂરથી પહોંચાડજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.